વાર માનું મહત્વ બહુ હોય, પણ 12 સાંધે ને 13 તૂટે એવી પરિસ્થિતિમાં પણ આખા ઘરની પરિવારની ઈચ્છાઓ પૂરી કરે અને પોતે એક ખૂણામાં એકલો બેઠો બેઠો રોઈ લઈને એને બાપ કહેવામાં આવે છે. માનો પ્રેમ બારે દેખાય છે, પિતાનો પ્રેમ બારે દેખાતો નથી. એને એને એના છોકરા બીજા કરતા ઓછું એને મળતું હોય ને એ એના બાપને ખટકતું હોય કે મારા છોકરાને એવી ગાડી નથી, મારા છોકરાને આવા કપડાં નથી, એ એને ખટકતું હોય. એ આમ બારે બહુ નહીં જણાવે, પણ એને એમ રહે કે મારા દીકરા આવા હારા તૈયાર થાય. એ બાપ છે. ઘણીવાર લોકોમાં માનું મહત્વ બહુ કહેવામાં આવે છે, જેટલું માનું મહત્વ છે એટલું જ બાપનું છે. બાપ જરાક ખીજાય ને એટલે માણાને એમ લાગે કે આ જરાક ટાઈટ છે, પણ ઈ જે સહન કરે છે પરિવાર માટે એટલું બીજું કોણ કરે? એટલે તો કોઈએ બહુ સરસ કીધું કે બાપની કિંમત સમજવી હોય ને તો એક દિવસ અંગૂઠા વિનાનું કામ કરી જોજો. ભલે 4 આંગળીઓ હોય, પણ એક વાર જો અંગૂઠો ખાલી ન હોય ને એ 4 આંગળીઓથી કામ ન થાય. એ બાપ અંગૂઠાની જગ્યાએ છે. અને એટલા માટે કોઈ કહે છે કે વડલાની જેમ તાપ સહન કરી પરિવારને છાંયડો આપે એનું નામ પિતા છે. વડલાની જેમ તાપ સહન કરી અને પરિવારને છાંયડો આપે એનું નામ પિતા છે. પિતાની હાજરી સૂર્યની જેવી છે. એ સૂર્ય ગરમ જરૂર હોય, પણ એ ન હોય ને તો અંધારા થઈ જાય. સૂર્ય ગરમ હોય, પિતા સૂર્ય સમાન છે. એ પરિવારમાં જરાક ગરમ થાય, ખીજાય, બોલે, જરાક વઢે, પણ એ ન હોય તો પરિવારમાં અંધારા થઈ જાય. એટલે માતા પિતાનું જે મૂલ્ય છે એને થોડું આપણે બધાએ યાદ રાખવું. તમારે બધા યાદ રાખવું. તમારા અર્થે અમે કરતા હોય બધું. આ પાછું અમારે નકરી ગામને કથા નથી કરવાની, એમ ઘરનું ધ્યાન રાખવું પડે ને. આ બધું સુને સ્વામી પાછા ગૌઢા અમે થઈ ત્યારે જરાક પાણીનું પૂજ્યો બાપા હો એમ. અને એને ભાઈ આ બધું નહીં એમ થાય કે ગામનું જ કર્યું બધું. એક જણો કરિયાણું લેવામાં એટલે લગ્ન હતા એની ઘરે દીકરાના, તે બધું શું કે અટાણું કરવા ગયેલો મોટા સિટીમાં. જે ગામના મળ્યા એ બધા કે અમારું આ લેતા આવજો, અમારું આ લેતા આવજો. તે બધાયનું એને સંભાળીને લીધું. ઘરે આવીને બધાયનું સંભાળીને દીધું. ગાડું આખું ખાલી. એની ઘરવાળી કે આપણું કે એ તો હાવ ભૂલાઈ જ ગયું. એમ પશુ થાય તો નકાવું ને ભાઈ. અને એક વાત કીધી, જાહેરમાં પ્રેમ કરે તે માં અને દિલથી પ્રેમ કરે એ પિતા. એ બહુ પ્રદર્શન ન કરે, એ બહુ બકા નહીં ભરે. તમને જોજો, માં જેટલા બકા ભરે ને છોકરાને એટલો બાપો લગભગ નહીં ભરી શકે, પણ તો એના દિલમાં પ્રેમ હોય છે. અને આંખથી રડે તે માં અને અંતરથી રડે તે પિતા. અને લાગણી પૂરી કરે તે માં અને માંગણી પૂરી કરે તે પિતા. માંગણી પૂરી કરે, જે માંગણી હોય એ પૂરી કરે એ પિતા છે. અને એટલા માટે માત પિતાનું મૂલ્ય અમૂલ્ય છે. હવે આ છોકરાઓ ઘડીકમાં ભૂલી જાય ભાઈ. ભણાવવામાં, પૌણાવવામાં કેટલા એને કષ્ટો સહન કર્યા હોય. અને પછી આપણે જરાક મોટા થાય એટલે એમ કે બાપા તમને ખબર ન પડે, ચૂપ બેહો, એમ ન બોલાય ભાઈ. પછી વૃદ્ધાશ્રમમાં મૂકી વારા કાઢી પડાપડી થવી જોઈએ. મા બાપને નો હાચવવા એ કદાચ પાશ્ચાત્ય સંસ્કૃતિ હશે, પણ મા બાપને હાચવવા પડાપડી થાય ને એ આપણી ભારતની સંસ્કૃતિ હતી ભાઈ. દીકરા એમ મારી ઘરે રહેવા જોઈએ બાપુજી, મારી ઘરે રહેવા જોઈએ, મારી ઘરે રહેવા જોઈએ, આવું થવું જોઈએ. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. અમુક તો કેવા અમારા સર્વમંગલ સ્વામી છે, કોઈ બી માંદું હાજુ હોય એવી સેવા કરે, ગમે એ મા બાપની નહીં, હરિભગત માંદો હોય તો એવી સેવા કરે. અમારે એક છોકરો છે અટાણે આફ્રિકા છે, એ થોડાક દી આવ્યો તો એની એવી સેવા કરી. હું હમણાં ગયો તો આફ્રિકાથી, એટલો યાદ કરતો તો મને કે સ્વામી સર્વમંગલ સ્વામી તો મારી માં ભૂલાડી દીધી કે આવી સેવા કરે. સેવા કરે ને ભાઈ તો એની ઉપર બધા રાજી થાય. આજે અમુકને માણસને સેવા કરવી ગમતી જ નથી. ગણપતિ દાદાનો એક પ્રસંગ શિવ પુરાણનો સંભળાવું. બધી કેટલા શાસ્ત્રો મેં આજ તમારી આગળ રજૂ કર્યા. હે ભાઈ, હા. શંકર પાર્વતીએ એવું કીધું કે 2 ભાઈઓને, કાર્તિકેય અને ગણપતિને, જે પેલી પૃથ્વીની પરિક્રમા કરીને આવે એના લગ્ન પેલા થાય. એટલે કાર્તિકેય તો તરત ઉપડ્યા. ગણપતિ દાદાને એમ થયું કે આ આપણું શરીર જોતા આપણને એમ લાગે છે, અને આપણું વાહન જે ઉંદરડો આ સંઘ દ્વારકા નહીં પોગે, એટલે આપણે આ અખતરો કરવો નથી. ગણપતિ દાદાએ શું વિચાર્યું? માતા પિતાનું પૂજન કર્યું, શંકર પાર્વતીનું,
7 વાર પરિક્રમા કરી, પૂજન કરી, પ્રણામ કરી, પરિક્રમા કરી, અને પછી મા બાપ પાસે જઈને ગણપતિ દાદા કે હાલો આપણા લગ્ન કરી દો. કે શંકર પાર્વતી કે ભાઈ આપણી કન્ડિશન છે કે જે પેલો પૃથ્વીને પરિક્રમા કરીને આવે, બધી તીર્થયાત્રા કરીને આવે, એના વિવાહ પહેલા થાય, તમે તો હજી ગયા નથી. ગણપતિ દાદા કે તમે તો એકની વાત કરો, મેં તો 7 પરિક્રમા કરી લીધી પૃથ્વીને. તો ગણપતિ દાદાએ શું કીધું કે મા બાપની પરિક્રમા કરે એટલે એને પૃથ્વીની પરિક્રમા થઈ ગઈ. અને શિવ પુરાણમાં જે લખ્યું, પિત્રોશ્ચ પૂજનમ કૃત્વા પ્રક્રાંતિમ ચ કરોતિ યહ તસ્ય વૈ પૃથ્વી જન્ય ફલમ ભવતી નિશ્ચિતમ. પિતાનું પૂજન કરી, પિત્રો એટલે માતા પિતાનું પૂજન કરી એની પરિક્રમા કરે તો એને પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળે. પુત્રસ્ય ચ મહત તીર્થમ પિત્રોશ્ચરણ પંકજમ અન્ય તીર્થમ તુ દૂરે વૈ ગત્વા સંપ્રાપ્યતે પુનઃ. પિતા દીકરાઓ માટે માતા પિતા છે એ સૌથી મોટું તીર્થ છે. એને પેલા એને રાજી કરવાની, એની સેવા કરવી એ જ એનું સૌથી મોટું તીર્થ છે. અને એટલા માટે તમારે બધાએ થોડો મા બાપને ટાઈમ પણ આપો. દીકરાની વહુ હોય એને, સાસુ સસરાને થોડોક ટાઈમ આપો. ફક્ત એની સાથે જ રહેવાનું પસંદ ન કરો કે જેને જોઈને તમે ખુશ થાવશો. થોડુંક એની હારે પણ રહેજો કે જે તમને જોઈને ખુશ થાય છે. નકરું એની ભેગું જ રહેવાનું પસંદ ન કરતા કે જેને જોઈને તમે ખુશ થાવશો. થોડુંક એની ભેગું પણ રહેવાનું વિચારજો કે જે તમને જોઈને ખુશ થાય છે. સમજાય તો સમજી લેજો આમાંથી, બરાબર ને? અને ખાસ એક વાત મારે કેવી કે એક ભાઈએ બહુ સારી વાત કીધી છે કે મા બાપને ક્યારેય આપણે આમ છે ને બધા શું છે કે વૈયા જાય ને પછી બધું બહુ કરે છે. જીવતા મા બાપને ચૂપ કરે અને મર્યા પછી એની આગળ ધૂપ કરે. જીવતા હોય ત્યારે ચૂપ કરે, મર્યા પછી એની આગળ ધૂપ કરે. આવું ન કરવું. જીવતા હોય ને ત્યારે એને રાજી કરી લેવા. અને એટલા માટે એક પંક્તિ તમને કાગ બાપુની સંભળાવું. કાગ બાપુએ જે આ પંક્તિ લખીને મને બહુ ગમે. કાગડાઓનું ને વડલાઓનું જે વર્ણન કર્યું, આખા પરિવાર માટે કામનું છે આ. એટલે આખા પરિવાર માટે કે વડલા ઉપર પક્ષીઓ રહેતા હતા અને પછી આગ લાગી અને ત્યારે પછી જે વડલાએ પક્ષીઓને કીધું કે હવે તમે ઉડી જાઓ અને આ આગ હમણાં આપણે બધાને બાળી દેશે. અદ્ભુત વર્ણન કર્યું કાગ બાપુએ. આવું વર્ણન તમને દુનિયામાં ક્યાંય જોવા ન મળે. હે વડલો કહે છે ઉડી રે જાઓ પંખી પાંખું વાળા. હે ઉડી રે જાઓ પંખી પાંખું વાળા. હે પંખીડાઓ તમે ઉડી જાઓ, હમણાં આગ અહીંયા આવી જશે, આપણને બધાને બાળી દેશે. ઉડી જવાનું કહીને ત્યારે પંખી જે બોલ્યા ને, હે આશરે તારે ઈંડા ઉછેર્યા અને ફળ ખાધા રસ વાળા. હે મરવા ટાણે સાથ છોડી દે, મરવા ટાણે સાથ છોડી દે, એ મોઢા મશવાળા. ઉડી રે જાઓ પંખી પાંખું વાળા. વડલો કહે છે કે તમે ઉડી જાઓ, પણ પંખીડા કહે તારે આશરે અમે ઈંડા ઉછેર્યા, તારા ફળ અમે ખાધા અને આજ મરવા ટાણે સાથ છોડી દઈએ ને તો આ અમારા મોઢા મશવાળા કહેવાય. આ દીકરાઓ અને દીકરાની વહુઓએ આ વાત યાદ રાખવી જોઈએ કે વૃદ્ધાવસ્થામાં જે મા બાપે રળીને આપણને પ્રોપર્ટી એની આપણા નામે કરી દીધી, ભણાવ્યા ગણાવ્યા, પાળ્યા પોષ્યા, મોટા કર્યા, પરણાવ્યા,